બેંક ઓફ બરોડાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બરોડા ગ્લોબલ શેર્ડ સર્વિસીસ લિમિટેડ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તેની ઓફિસ આવેલી છે। આ ઓફિસમાં 300 થી 350 કર્મચારીઓ કામ કરે છે। આ તમામ કર્મચારીઓ આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરી રહ્યા છે। અહીં કામ કરતા તમામ કર્મચારીઓનું કહેવું છે કે જે નવા એમ્પ્લોઈઝ કંપનીમાં કામ કરવા માટે લેવામાં આવે છે તેમને વધુ ઇન્ક્રીમેન્ટ અને સારો પગાર આપવામાં આવે છે, પરંતુ જે વર્ષોથી અહીં કામ કરી રહ્યા છે તેમનું અહીંયા શોષણ થઈ રહ્યું છે। તેઓ પાસે ઓવરટાઈમ કરાવવામાં આવે છે। ઓફિસમાં જ્યારે નવા એમ્પ્લોઈઝ અને જૂના એમ્પ્લોઈઝમાં પગારને લઈને આ પ્રકારનો ભેદભાવ થઈ રહ્યો હોય તેને લઈને આ તમામ એમ્પ્લોઈઝ કામગીરી બંધ રાખી અને વિરોધ કરી રહ્યા છે। कलेक्शन करने में नहीं सर, मैं बैंक ऑफ बड़ौदा कलेक्शन डिपार्टमेंट में फिलहाल जॉब कर रहा हूँ। यहाँ पे हर स्टेट से आए हुए हैं, यूपी बिहार एमपी साइड से सभी लड़के लड़कियां इधर है। सभी को उनका पूरा हक नहीं दिया जा रहा है सर। ना पीएच देते हैं, ना सैलरी बढ़ा रहे। सैलरी किसी की ज्यादा किसी की कम कर दी है इधर। तो नाम क्या है? हाँ जी, एजेंसी का नाम क्या है? बैंक ऑफ बड़ौदा है, मतलब बड़ौदा ग्लोबल शेयर सर्विस है। क्या सर्विस प्रोवाइड कर रही है? बीकेसीसी मतलब किसान क्रेडिट कार्ड का है सर। आज जो विरोध कर रहे हैं किस मुद्दे से लेके विरोध कर रहे हैं आप? मुद्दे सर, सैलरी सभी को एक समान नहीं दे रहे हैं ये लोग। किसी की ज्यादा किसी की कम दे रहे हैं। मुझे 8 महीना हो गया सर इधर जॉब करते हुए, एक दिन भी नया हेडसेट नहीं दिया है। अभी तक पैसे काट लिए मेरे इन लोगों ने। कितने एम्प्लॉय है यहाँ पर? कितने लोग काम करते काम तो करते हैं बहुत सारे लोग, 300-400 के करीब हैं, पर आधे से ज्यादा एब्सकॉन होके जा चुके हैं और कुछ रिजाइन पे जा रहे हैं। इसी कारण जा रहे हैं, पूरी सैलरी नहीं दी जा रही है, क्योंकि आजकल पैसे पे ही सभी काम चलता है सर। हैं? डिमांड क्या है आपका? सर सैलरी सभी की एक समान होनी चाहिए, और दूसरी बात है पीएच वगैरह नहीं देते हैं ये लोग, और हॉलीडे होगा इधर बुला लेंगे हम लोगों को, उसका डबल पे आउट भी नहीं देते हैं। जब भी आता है खुद की मनमर्जी करते हैं, जब भी ब्रेक दे दिया, हमारी कोई सुनता ही नहीं है इधर सर। ऊपर से धमकी और देते हैं सर हमें। માંજલપુર એરિયા સ્પંદન સર્કલ નજીક જે ઇન્દ્ર કોમ્પ્લેક્સ છે અમારું, ત્યાં ચોથા માળ પર અમારું બરોડા ગ્લોબલ શેર સર્વિસ જે અમારી એજન્સી છે ત્યાં અમે વિરોધ કર્યો છે। જે સેલરી નથી આવી, સેલરી જે વધવાની હોય ઇન્ક્રીમેન્ટ એ વધ્યું નથી, એના માટે અમે વિરોધ કર્યો છે। 350 લોકો અહીંયા જોબ કરી રહ્યા છે અમે, અને અમારા 350 લોકોનો એક જ મુદ્દો છે કે અમારી સેલરી જે છે ઇન્ક્રીમેન્ટ અમારું વધ્યું નથી, ઇક્વલ કરો, કાં તો જે નવા લોકો આવે છે એ લોકોની વધારે છે એના બરાબર કરો। અમારી જે નવા આવે છે વધારે થાય છે, અને જે જૂના છે અમે 3 વર્ષથી જોબ કરી રહ્યા છે પણ એ જ સેલરી છે અમારી, રેગ્યુલર જે આવે છે એ જ સેલરી છે, એમાં કોઈ ઇન્ક્રીમેન્ટ વધ્યું નથી। अब इसके समय कोई अधिकारी ने रजूआत करी थी? અધિકાર અમે જે અંદર જે અમારા ટીએલ હોય છે, એચઆર હોય છે, બધાને જાણ કરી છે। બધા એક જ વસ્તુ કહે છે વાત થશે, આગળ કઈ કાર્યવાહી થશે પછી થશે, પણ કોઈ સરખો રિસ્પોન્સ અમને આપવામાં આવતો નથી। વાત કરવા જઈએ છે કૂતરાની જેમ હોય એવી રીતે ભગાડીને મોકલી દે છે અમને। ये मुख्य ब्रांच क्या कर रहा है? મુખ્ય બ્રાન્ચ અમારી જે સયાજીગંજ મેન ગાંધીનગર છે અમારું। मांग कुछ है? માંગ અમારી એ જ છે કે જે અમને સેલરી ઇન્ક્રીમેન્ટ એ વધવું જોઈએ અમારું, કાં તો ઇક્વલ કરવું જોઈએ બધાનું સેમ। જે જૂના છે એ લોકોનું પણ સેમ રહેવું જોઈએ, નવા છે એમનું બી સેમ રહેવું જોઈએ, ના કે એ નવાનું વધારે હોવું જ ના જોઈએ, કેમ કે અમે તો 3 વર્ષથી જોબ કરી રહ્યા છીએ। કોઈનું કહેવું છે કે તેમને આજ વહેલા બોલાવવામાં હા, અમને અમારો ટાઈમ છે, એચઆરે અમને જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું 9:30 થી 6:30 નો ટાઈમ હતો, અને હમણાં એ લોકો કોઈ પણ મીટિંગ કે કશું બી લે છે તો એ કવર કરવું પડે છે। એટલે 9 વાગે અમારે લોગિન, 9:15 અમારી મીટિંગ હોય છે, 9:30 નો ટાઈમ છે, છતાં અમને 9 વાગે આવી જવું પડે છે। 6:30 નો ટાઈમ છે રેગ્યુલર, તો પણ અમને 7 વાગે ઘરે જ મોકલવામાં આવે છે। જે છોકરીઓને અમે કહી દીધું છે કે 6:30 પછી કોઈ રોકાવામાં નહીં આવે। શું નામ છે આપનું? ઐશ્વરી પરમાર। અને બીજા 2-3 જે અમે લોકોએ જે આ રજૂઆત કરી છે આના વિશે, એ લોકોને કહેવામાં આવી છે કે નોકરીથી કાઢી મૂકશે અમને। અને બીજું કે આ લોકો સિચ્યુએશન કોઈ સમજતા નહીં। આપણે ફેમિલી માટે કરતા હોય તો ફેમિલીમાં ગયા મહિને મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો, તો ડોક્યુમેન્ટ્સ મોકલ્યા તો એવું કહે છે કે તમારે આવવું જ પડશે, એમ ગમે તેમ ફોર્સફુલી બોલાવે છે। અને ગઈકાલે મારા છોકરાને ટાંકા આવ્યા, તે છતાં આજે સવારમાં મેસેજ આવ્યો કે તમારે આવવું જ પડશે ઓફિસ, એમ એવું છે। કોઈ હિતેશ છે મારું નામ। સર, મારું એક જ ક્વેશ્ચન છે કે અહીંયા બોલાવે છે અમને પીએચ ના દિવસે, તે દિવસે એકચ્યુઅલમાં બધી જગ્યાએ રજાઓ છે, જાહેર રજાઓ છે, અને અમે આવીએ છીએ ફોર્સફુલી બોલાવે છે, તો છતાં એનું અમને કોઈ ડબલ પે આઉટ પણ નથી આપતા, અને બોલાવે છે ફોર્સફુલી। પહેલા આપતા હતા, હવે બંધ કરી દીધું। કેટલા સમયથી કામ કરી રહ્યા છે?
સર મારે 3 વર્ષ થઈ ગયા છે. શું નામ શું છે કંપની? કોનું? કંપની BGSS.